માલપુરમાં ધોધમાર વરસાદથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। માલપુર બસ સ્ટેશન સામે દુકાનોમાં પાણી ભરાઈ ગયું ને દુકાનમાં ભરાયેલા પાણી કાઢતા દુકાન માલિકો નજરે પડ્યા। પાણી ભરાઈ જતા દુકાનના વેપારીઓને ભારે નુકસાન થયું છે। તો મહત્વની વાત એ છે કે સતત જે અવિરત વરસાદ પડે છે જેના કારણે માત્ર ખેડૂતોને નુકસાન નથી થતું પરંતુ દુકાનદારોને પણ નુકસાન થતું હોય છે, કારણ કે તેમનો પણ દુકાનમાં રહેલો તમામ માલસામાન પલળી જતો હોય છે અને તેમને પણ ખૂબ નુકસાન થતું હોય છે। દુકાન માલિકોને પણ ખૂબ નુકસાન થયું છે। અરવલ્લીના માલપુરનું ઉભરાણનું તળાવ જાણે દરિયો બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદથી ઓવરફ્લો થયેલું તળાવનું પાણી ગામમાં ભરાઈ ગયું અને ગામની શેરીઓ અને બજાર સહિત રસ્તાઓમાં તળાવના પાણી ફરી વળ્યા હતા। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જાણે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણીનું વહેણ એ આ રસ્તાઓ પરથી કઈ રીતે વહી રહ્યું છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। માલપુરનું ઉભરાણ તળાવ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને આ શેરીઓમાંથી પાણી વહી રહ્યા છે અને જે પ્રકારે આ પાણીનું વહેણ છે તેના પરથી આપ અંદાજો લગાવી શકો કે કેટલો વરસાદ પડ્યો છે અને ગામમાં તળાવના પાણી ફરી વળતા કેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તસ્લીમ સુથાર પાસેથી। તસ્લીમ, જે રીતે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે અને પાણીનો વહેણ જે જોવા મળી રહ્યો છે સતત વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, શું વધુ માહિતી? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માલપુરના ઉભરાણમાં તળાવ ઓવરફ્લો થતા તેના પાણી ગામમાં ઘૂસી ગયા હતા અને ગામમાં જ્યાં જુઓ ત્યાં નદી જેવા દ્રશ્યો સામે આવે છે। એટલે ચોક્કસપણે હજુ પણ વરસાદ ચાલુ છે। હવામાન વિભાગની આગાહી છે જેના કારણે લોકોને સતર્ક રહેવા માટે તંત્ર પણ સૂચના કરી રહ્યું છે, પરંતુ જ્યાં હોય ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। જી, આભાર તસ્લીમ માહિતી આપવા બદલ। વલસાડ જિલ્લાની ઓરંગા નદીમાં પૂર યથાવત છે। સગર્ભા મહિલાને વહાયેલા પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। એનડીઆરએફની ટીમે ભાગડા ખુર્ગ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભાગડા ખુર્ગ ગામ આસપાસના વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા, ત્યારે ઓરંગા નદી કાંઠાના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ત્યારે એનડીઆરએફના જે જવાનો છે તેઓ સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી। માનવ, જે રીતે પાણી ઓસર્યા નથી નદીના જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, શું વધુ માહિતી? અંકુર, આપને જણાવવાનું કે આ જે ઘટના છે એ વલસાડના ભાગડાવાડ વિસ્તારની ઘટના છે ને જે રીતે છેલ્લા 2 દિવસથી વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઓરંગા નદીમાં પૂર જેવો માહોલ સર્જાયો છે ને આજુબાજુના વિસ્તાર છે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને જે રીતે ગઈકાલે પ્રશાસન દ્વારા 1100 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તેઓને જે હોલ છે રામ મંદિર છે ત્યાં રાખવામાં આવ્યા હતા, પરંતુ હજી કેટલાક નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં આગળ તંત્ર પહોંચ્યું નહોતું, પરંતુ જે રીતે મેસેજ મળ્યો હતો કે જે મહિલા હતી, સગર્ભા મહિલા હતી, તેને પેન ઉપડ્યું હતું ને તેને જ લઈને એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી અને આ મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી। આપણે જણાવવાનું કે જે રીતે હજી પણ જે ઓરંગાના જે પૂર છે એ પાણી ઓસર્યા નથી। ગઈકાલ સાંજે પાણી થોડા ઓસર્યા હતા, તંત્રની ચિંતામાં ઘટાડો થયો હતો, પરંતુ ફરી એકવાર સવારથી જે વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં વરસાદ છે, વલસાડ શહેરમાં વરસાદ નથી પરંતુ ઉપરવાસમાં વરસાદનું જે પાણી છે એ ઓરંગામાં આવી રહ્યું છે। સાથે સાથે ભરતી પણ હોવાના કારણે પાણી છે એ દરિયો લેતો નથી, તેના કારણે જે આજુબાજુના વિસ્તાર છે, જે પિચિંગ વિસ્તાર છે, ભાગડા ખુદ વિસ્તાર છે, કશ્મીરાનગર છે, સરિયાવાડ છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। તેના જ કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક એનડીઆરએફની ટીમ હોય કે તૈનાત કરવામાં આવી છે, તો સાથે સાથે વલસાડ જિલ્લા પોલીસ પણ આ નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહી છે અને જે પણ લોકો ફસાયેલા છે તેઓને બહાર કાઢી રહી છે। જી, આભાર માનવ માહિતી આપવા બદલ। સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડગેટ બંધ કરવામાં આવ્યા। ફ્લડગેટ બંધ થતા
બેકઅપ મારી રહ્યા છે વરસાદી પાણી અને રાંદેર વિસ્તારમાં મહાદેવ મંદિરમાં વરસાદનું પાણી ભરાઈ ગયું. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહાદેવ મંદિર પરિસરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને શહેરના નીચાવાળા વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ ગયું છે. તો પાણી હવે બેક મારી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે પાણી બેક મારવાના કારણે સતત પાણીનો ભરાવ થઈ રહ્યો છે. મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડગેટ બંધ થયા છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી. ધ્રુવ, જે રીતે હાલમાં જે પાણી પાછા આવી રહ્યા છે, બેક મારી રહ્યા છે, જેના કારણે મંદિરમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, શિવલિંગ પણ પાણીમાં ગળાડૂબ થયેલું જોવા મળી રહ્યું છે અને ઘણી જગ્યાએ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે. શું વધુ માહિતી? બિલકુલ મિથુન, જે રીતે સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે, ઉકાઈના ઉપરવાસમાંથી જે રીતે પાણી સતત વહી રહ્યું છે અને તેના કારણે અત્યારે હવે જે ફ્લડગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. ફ્લડગેટ બંધ કરી દેવાતા હવે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી બેક મારી રહ્યા છે, વરસાદી પાણી બેક મારી રહ્યા છે, તો ક્યાંક ગટરના પાણી બેક મારી રહ્યા છે. અત્યારે રાંદેર વિસ્તારમાં આવેલું આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે ને, ત્યાં વરસાદી પાણી બેક મારતા રાંદેર જે સિદ્ધેશ્વર મહાદેવનું આ જે આખું મંદિર જે છે તે આખું પરિસર જે છે. આભાર ધ્રુવ. રાહત કમિશનર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. માહિતી આપવા ઈચ્છું છું કે લોકો પેનિક ન થાય. જ્યાં જિલ્લા વહીવટીતંત્રની જે સૂચનાઓ એનો અમલ કરે, ડૂઝ એન્ડ ડોન્ટ્સનો અમલ કરે અને જ્યારે વરસાદ વધારે હોય અથવા પાણી વધારે હોય તો અનાવશ્યક બહાર ના નીકળે અને કાળજી લઈને, સાવચેતી લઈને જીવન રક્ષા કરે અને અમારું સહકાર આપે. થેન્ક યુ. છેલ્લા 24 કલાકના અત્યારે જે વિડીયો કોન્ફરન્સ થઈ એમાં તમામ જિલ્લાઓએ અમુક માહિતી આપી છે. એ તમને અત્યારથી જિલ્લા વાઇઝ આપી દઈશું. અત્યારે લગભગ 100 થી 200 ની આજુબાજુ છે. એમાં અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે જ્યારે વાત થતી હતી ત્યારે પણ સીએમ સાહેબે એ જ કીધું કે અમારા માટે માનવ મૃત્યુ રોકવાનું એ સૌથી મહત્વનો વિષય છે. એટલે અગર કોઈ વાહન લઈને અથવા પોતે એકલા જો જાવતા હોય કોઝવેમાં વધારે વરસાદ ઓવરટોપિંગના કારણે થતું હોય, ફ્લો વધારે હોય, તો એમને કોઈ પણ રીતે આપણે રોકવાનું હશે. એટલે જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમને જે પસાર થાય રસ્તા ઉપરથી અને બીજી જગ્યાએ જાય એ કમ મહત્વનો છે. એટલે એ સખ્તાઈનું પગલાં લેવા માટે એટલા માટે કીધું છે. દાહોદનો છે એ તળાઈ જવાના કારણે છે ડેમમાં. ગાંધીનગરના જે બે છે એ ભારે વરસાદને લીધે છે. ચોક્કસ કારણ જે છે એક તો લાઇટનિંગને કારણે છે, એક બીજા જે કારણ છે આપણે અલગથી બતાવી દઈશું. રેસ્ક્યુ ટોટલ 1653 લોકોનો થયા છે અત્યાર સુધી. હા, એ ચોપરથી નહીં, ચોપરથી તો જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, પછી ભરૂચમાં, આ અમુક 3-4 જિલ્લાઓમાં છે અને આમાં સંખ્યા વધુમાં વધુ 20 થી 25 હશે. हाँ हाँ माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी ने आज तमाम जिला प्रशासन के साथ, जिसमें एसपी, डीडीओ और कलेक्टरों के साथ साथ कॉरपोरेशन के कमिश्नर्स भी थे, उनके साथ एक बैठक की. वीडियो कॉन्फ्रेंस के माध्यम से उनको और जो कंसर्न डिपार्टमेंट के विभागीय सचिव हैं उनको भी बुलाया, फिजिकली बुलाया, उनके साथ भी महत्व की चर्चा की. जो भी इन्फॉर्मेशन उनको प्राप्त हुई जिला कलेक्टरों के माध्यम से, उसको उन्होंने गंभीरतापूर्वक सुनने के बाद सारे कलेक्टरों को एक सूचना दी है कि किसी भी हाल में मानव मृत्यु नहीं होनी चाहिए. चाहे हम जितना भी हो सके हम शिफ्टिंग करें लोगों की, उनका रहने का, खाने का व्यवस्था करें, लेकिन किसी भी हाल में कोई मानव मृत्यु नहीं होनी चाहिए, चाहे इसके लिए सख्ती से भी हमको एक्शन लेने पड़े. माननीय मुख्यमंत्री श्री ने हम सभी विभागीय सचिवों को भी बताया कि जैसे बिजली की सप्लाई कट हो जा रही है तो उसको तात्कालिक
हम फिर से चालू करें। हेल्थ डिपार्टमेंट जा करके लोगों को जो दवाइयां हैं या क्लोरीनेशन का काम है वो करे, जिससे कि पानी बरसने के साथ जो कंटेमिनेशन हो जाता है उसको हम दूर कर सकें। इसी तरीके से बिजली विभाग, पानी सप्लाई विभाग, इन सभी विभागों को उन्होंने सख्त हिदायत दी है कि जिससे किसी प्रकार की जनता को कोई परेशानी न हो। इसके साथ साथ आने वाले 2-3 दिनों में जो भी पानी बरसने की आशंका है और जो IMD का हमको सूचना प्राप्त हुई उसके हिसाब से सभी जिला कलेक्टर छुट्टी रद्द करें। लोगों की जो कंसर्न्ड डिपार्टमेंट हैं उनकी छुट्टी रद्द करके, क्योंकि अभी जन्माष्टमी का टाइम चल रहा है, ये सभी लोग अपने हेडक्वार्टर्स में आ जाएं और रिलीफ और रेस्क्यू के काम में लगें। વાત કરીએ સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડગેટ બંધ કરવામાં આવે છે। ફ્લડગેટ બંધ થતા બેકઅપ મારી રહ્યા છે વરસાદી પાણી અને રાંદેર વિસ્તારમાં મહાદેવ મંદિરમાં વરસાદનું પાણી ભરાયું છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થયું છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। આખો જે મંદિરનો પરિસર જે છે તેમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને હાલ આખું મંદિરનું જે શિવલિંગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। જે રીતે અત્યારે કહી શકાય કે આને ક્યાંક શ્રદ્ધાળુઓ ખૂબ જ સારો સંકેત માની રહ્યા છે, કારણ કે આજે શ્રાવણનો જે રીતે કહી શકાય શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રાવણ માસનો સોમવાર છે આજે અને આઠમ પણ છે અને આ દિવસે જે પાણીનો અભિષેક સતત જે છે તે મહાદેવને કરવા આવ્યા હોય તે રીતનું હાલ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય પણ એક રીતે કે સતત સ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ થઈ રહી છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ઉકાઈ નથી, ઉપરવાસમાં સતત 2,47,000 એટલે કે 2.5 લાખ ક્યુસેક સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હજુ જો ઉપરના ઉકાઈવાસમાં પાણીની આવક વધશે તો આ જે ઉકાઈમાં આ પાણી જે છોડવાની આવક છે તે વધી શકે છે અને તેને જો પાણી આવક વધે તો સુરતની સ્થિતિ ખૂબ જ વિકટ બની શકે છે। હાલ તો અનેક વિસ્તારોમાં ગટરિયા પૂર જેવી સ્થિતિ પણ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત। તો ફ્લડગેટ બંધ કરવામાં આવે છે જેના કારણે પાણી બેક મારી રહ્યા છે, વરસાદી પાણી બેક મારી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં જેના કારણે દૂષિત પાણી પણ ભરાઈ ગયું છે। તો રાંદેરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને ફ્લડગેટ બંધ કરાતા આ સ્થિતિ સર્જાઈ છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી બેકઅપ મારી રહ્યા છે, કારણ કે વરસાદી જે પાણી છે તેને આગળ જવાનો હવે રસ્તો નથી। સુરતમાં જે સ્થિતિ સર્જાઈ છે, અનેક વિસ્તારોમાં દૂષિત પાણી ભરાઈ ગયું છે, કારણ કે વરસાદી પાણી આગળ નથી જઈ રહ્યા અને જેના કારણે જે ફ્લડગેટ છે તે બંધ કરતા આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે, વરસાદી પાણી બેકઅપ મારી રહ્યું છે અને જેના કારણે સુરતમાં સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે અને હજુ પણ જો પાણી છોડવામાં આવે ડેમમાં તો વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે। આગામી 36 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। આગામી 3 દિવસમાં વરસાદ જૂના રેકોર્ડ પણ તોડશે તેવી પણ આગાહી પરેશ ગોસ્વામીએ કરી। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેશરના લીધે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે તેવું પરેશ ગોસ્વામીએ તેમના નિવેદનમાં કીધું અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। ત્યારે 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મેઘ તાંડવ થશે। આગામી 36 કલાકમાં વરસાદના લીધે કપરી પરિસ્થિતિ પેદા થઈ શકે છે। અમદાવાદ, આણંદ, નડિયાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે। રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ત્યારે બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ કામ વિના બહાર ન નીકળવા લોકોને ખાસ સલાહ આપવામાં આવી છે।
રાજ્યની અંદર અત્યારે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેની અંદર બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવ્યું, જે ગઈકાલે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી અને સ્ટ્રોંગ બની અને એ ડિપ્રેશન બની ચૂક્યું છે, અને એ ડિપ્રેશન પણ અત્યારે ખૂબ સ્ટ્રોંગ બન્યું છે. પણ આ જે સિસ્ટમ હતી એના આઉટર ક્લાઉડની હિસાબે છેલ્લી 24 થી 36 કલાકની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો. મોટાભાગના વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ જેવા વરસાદો નોંધાયા છે, અને અમુક વિસ્તારની અંદર 8 થી લઈ અને 12 ઇંચ સુધીના વરસાદો પણ પડ્યા છે. પણ અત્યારે જે છેલ્લી 36 કલાકની અંદર જે વરસાદો પડ્યા એના કરતા પણ ભયંકર વરસાદ છે હવે આવનારી 36 કલાકની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે, કેમ કે અત્યાર સુધી જે આ વરસાદો પડ્યા એ સિસ્ટમના આઉટર ક્લાઉડની અસરને કારણે હતા. હવે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે, અને અત્યારે જે સિસ્ટમ છે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પર, અમુક પાર્ટ છે એના દક્ષિણ ગુજરાત તરફ ઝૂકેલા છે. એટલે જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે ભાવનગરથી લઈ ખંભાતનો અખાતના અમુક વિસ્તારો કવર કરી, બરોડાથી લઈ અને આણંદ, નડિયાદ, અમદાવાદ, કપડવંજ અને જે વિરમગામ અને સાણંદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે. આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહી છે, એટલે આ કચ્છ અને સૌરાષ્ટ્રના પાર્ટ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધવાની છે. પણ આ સિસ્ટમ એ તરફ આગળ વધે ત્યાં સુધીમાં આજે 26 તારીખ સાંજ સુધી, 26 તારીખને રાત્રિ, 27 તારીખે રાત અને 28 તારીખ સવાર સુધી, એટલે કહી શકાય કે આવનારી 36 થી 40 કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે મેઘતાંડવ થવાનું છે. અનેક વિસ્તારોની અંદર 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે, અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બહારના પણ પડી શકે છે. એટલે આપણે સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. હું તો સરકારને, સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યો છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો. આવનારા 36 કલાક બહુ ખૂબ ડેન્જર છે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો, આટલા જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા છે, આ તમામ જિલ્લા છે આવનારી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય. આ સુપર રેડ એલર્ટ આને આપી શકાય. આવા એરિયા છે, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, અને અમુક વિસ્તારમાં એવું પણ બની શકે છે કે કાયદેસર બજારોની અંદર નદીઓ વહેતી હોય આવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે. એટલે અહીંયા દરેક મિત્રો સાવધાન રહેજો, સાવચેત રહેજો. બિનજરૂરી કોઈ બહાર ન નીકળવું. જ્યારે પણ વરસાદ પડતા હોય ત્યારે સાવધાનીથી સુરક્ષિત બધા રહેજો, કેમ કે આ વરસાદો હવે જે પડવાના છે એ અમુક વર્ષના રેકોર્ડ તોડી નાખે. એટલા ટૂંકા ટાઈમની અંદર વરસાદો જે છે એ આ સિસ્ટમને કારણે પડવાના છે. જો કે મેં આપને નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર આ વરસાદ છે અતિ ભારે પડવાના છે. એ વિસ્તારોને બાદ કરતા ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીની અંદર પણ એકંદરે સારા વરસાદ પડશે. 5 થી 8 ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતમાં નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓની અંદર એકંદરે 5 ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે. સૌરાષ્ટ્રના પણ બીજા વિસ્તારો છે એની અંદર એકંદરે સારા વરસાદો પડી શકે છે. પણ અમુક વિસ્તાર છે એની અંદર અતિ ભારે વરસાદો પડવાના છે, જેની નોંધ લેવી. જ્યાં અતિ ભારે વરસાદ પડશે ત્યાં 15 ઇંચ આસપાસ અથવા તો 15 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે એ ટૂંકા સમયની અંદર પડી જાય. એટલે આ એક મોટો વિસ્તાર છે કે જેને આપણે રેડ એલર્ટ માની રહ્યા છીએ, અને મોટા વિસ્તારની અંદર એક સાથે જો એટલો વરસાદ પડતો હોય ત્યારે અતિવૃષ્ટિ અને હોનારત જેવા માહોલો સર્જાતા હોય છે. એટલે આવનારી 24 જે આપણે 36 થી 40 કલાક છે એ ખાસ કાળજી રાખવી, જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી શકીએ. એટલે આવા વરસાદો છે એ આપણી ઉપર પડવાના છે, અને આ સિસ્ટમ છે સંપૂર્ણ આપણી ઉપરથી પસાર થઈ જાય ત્યાં સુધી લગભગ 29 તારીખે સવારનો સમય હશે. એટલે 29 તારીખ સુધી આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે ચાલુ રહેશે. આવું ચોક્કસ મારું માનવું છે. વડોદરામાં ભારે વરસાદ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપ્યું છે. આજવા સરોવર અને પ્રતાપનગર સરોવરમાંથી પાણી છોડાઈ રહ્યું છે તે વાતનો ઉલ્લેખ દિલીપ રાણાએ કર્યો. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં થઈ રહ્યું છે સતત વધારો, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ખાસ સૂચના આપી દેવાઈ છે. ભારે પવનના લીધે શહેરમાં અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા છે. પંચમહાલના હડફ ડેમના 5 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી હડફ નદીમાં પાણી છોડાયું છે. હડફ ડેમમાં 34,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, અને ડેમના 5 દરવાજા 21 ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે.
ત્યારે ડેમમાં સતત પાણીની આવક થતા 36,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠાના 10 ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે. જોકે તંત્રની ચિંતા ઔરંગા નદીએ વધારી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છે, ઔરંગા નદી અત્યારે જે રીતે ભરપૂર પાણીથી જોવા મળી રહી છે અને ઔરંગા નદીએ પોતાના જે કિનારા છે એ વટાવ્યા છે. તંત્રની ચિંતામાં વધારો એટલા માટે થયો છે કે સાંજે જે ભરતી આવતી હોય છે, ભરતી જો વધારે રહેશે તો આ પાણી છે એ ઔરંગા નદીનું પાણી દરિયો સ્વીકારશે નહીં અને વધુ જે આ પાણી છે એ આજુબાજુના વિસ્તારમાં ફેલાશે. અહીંના જે સ્થાનિક લોકોએ આ નદીને જોવાયા છે ત્યારે એમની સાથે સીધી વાત કરીશું. શું નામ આપનું? મારું નામ છે જય શેટ્ટી. જયભાઈ, આ કેવું છે આ જે માહોલ છે? એ માહોલ જે ભરતી જયારે ભરતી ટાઈમ આવે એ પાણી ઉપર આવે એટલે નદી દરિયા પાણી ખેંચાશે નહીં. એ પાણી બધું સિટીમાં ઘૂસી જશે. એ દર વખતની પોઝિશન કેવી હતી. પછી એ નદી કોઈ જરા પૂર નહીં કલામાં રેતી કાઢીને બધું પાણી ઉપર આવતું છે. શું લાગે કે આમાં ડ્રેસિંગ વધારે થવું જોઈએ? આ થોડી મોટી થવી જોઈએ? એ હજુ ઉપર વરસાદ સાપુતારાથી વરસાદ પડી જાય તો ઉપરથી વધારે વરસાદ પડે તો અહીંયાથી વરસાદની પાણી આવે એટલે દરિયાના પાણી ઉપર ભરતીના ટાઈમ પર ઉપર આવી જાય એટલે એ પાણી સિટીમાં ઘૂસી જશે. આપનું શું નામ છે વળી? ચેતન પટેલ. ચેતનભાઈ, આજે આનું જે રૌદ્ર સ્વરૂપ છે શું કહેવું આપનું? સર, આમાં શું છે કે એકચ્યુઅલી રેતીનું આ ચાલુ છે કામકાજ, એ બંધ થવું જોઈએ અને ઉપરથી ઢગલા બંધ થઈ ગયા છે એટલે એ રેતીનું કામકાજ બંધ થવું જોઈએ અને નદી છે એ પહોળી કરવી જોઈએ. એટલે કે જે રીતે દર ચોમાસે આ જ પ્રકારનો માહોલ સર્જાય છે અને જે રીતે જે ઔરંગા નદીમાં ડ્રેસિંગ થવું જોઈએ એ થતું નથી, તેના જ કારણે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. ફરી એકવાર ખાલી દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે ઔરંગા નદી પોતાનો જે કિનારો વટાવી રહી છે અને સાંજની ભરતીમાં જે પરિસ્થિતિ છે એ વધુ વણશે તેવું મનાઈ રહ્યું છે. ત્યારે તંત્રની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નડિયાદ જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જે હવે પ્રજાની પરેશાનીનું કારણ બની રહ્યું છે. કારણ કે ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા, જેને લઈને જનજીવન ખોરવાયું છે. સિવિલ હોસ્પિટલ રોડ ઉપર પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વહીવટીતંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનો દાવો કરી રહ્યું છે. અત્યારે સૌથી વધારે પાણી સિવિલ રોડ અને સંતરામ રોડ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ ઉપર પાણી છે અને આ લો લેવલ એરિયા છે. એટલે લો લેવલ એરિયામાં આ જે 10 થી 11 ઇંચ વરસાદ અત્યારે વરસી ગયો અને હાલ પણ એટલો જોરદાર વરસાદ ચાલે છે. આમ તો અમને ગઈકાલથી જ ખબર પડી ગયેલી, કારણ કે કલેક્ટરશ્રી સાથે અમે નડિયાદની બધા કાંઠોની મુલાકાત લીધી હતી અને જે પાણીનો નિકાલ છે, નિકાલ તો થાય છે પણ જે સ્પીડે અને જે ગતિએ વરસાદ વરસી રહ્યો છે એ રીતે પાણી ઓછું થવાની શક્યતાઓ બહુ ઓછી છે ઝડપથી. અને વરસાદ બંધ રહે તો 4 થી 5 કલાકમાં પાણી ઉતરે. બાકી તો અત્યારે જે પ્રમાણે વરસાદ પડે છે એ પ્રમાણે પાણી ઉતરશે નહીં. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રખિયાલના અજીત મિલ 4 રસ્તા પાસે પાણી ભરાયા છે. ત્યારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરાતી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તો પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થતી હોય વારંવાર તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે. છે ત્યારે મેઘરાજાને કારણે વરસાદી પાણીની હાલાકી લોકો ભોગવી રહ્યા છે. દ્રશ્યો છે રખિયાલના અજીત મિલ 4 રસ્તા પાસેના કે જ્યાં તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંથી વાહન લઈને પસાર થવું એ ભારે મુશ્કેલી ભર્યું છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પ્રકારે અહીંથી વાહન ચાલકો જે નીકળી રહ્યા છે તેઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, કારણ કે ઘૂંટણ સમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને અમદાવાદ મહાનગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે ધોવાઈ ચૂક્યો છે, કારણ કે શહેરની અંદર વરસાદ હજુ પણ ચાલુ છે, પાણી ભરાઈ ચૂક્યા છે અને આ વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલે કે જે પ્રકારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને મોડી રાતથી જે વરસાદ પડ્યો તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે વાહન ચાલકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું.
કેટલું પાણી ભરેલું છે અને કેવી હાલાકી થાય છે? ગટરો ખુલ્લી નહીં ને પાણી ખાલી ભરાયેલું છે. કેવી હાલાકી થાય છે? અરે જબરજસ્ત યાર, નહીં નીકળાય એવું છે. આગળ તો રસ્તો જ બંધ કરી નાખ્યો છે. હા આવો અહીંયા કશું એવું કઈ લાગતું જ નથી કે કોઈ ધ્યાન આપી રહ્યું છે. સામેની સાઈડે ભરાય છે ને અહીંયા ભરાયું છે. આ તો થોડું ઓછું થઈ ગયું છે. સવારમાં તમે આ તો વધારે પાણી, જબરજસ્ત પાણી ભરાય છે. કોઈ જ નથી. અધિકારીઓ જે છે તે અહીં નથી પહોંચતા, જેના કારણે આ પ્રકારને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. એટલે કે અમદાવાદ શહેરની અંદર પૂર્વ વિસ્તાર કે જે દર વર્ષે પાણી ભરાવાના પ્રશ્નો હોય છે અને આ અજીત મિલ 4 રસ્તા કે જ્યાં પાણી ભરાઈ ચુક્યા છે અને લોકોએ અહીંથી પસાર થવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં અવિરત વરસાદથી અનેક જગ્યા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થઈ છે અને જશોદાનગર, મણિનગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે કેનાલની બંને તરફના હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને હાટકેશ્વર સર્કલથી સીટીએમ ઓવરબ્રિજ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. ભાઈપુરા બોર્ડ પાસેની અનેક સોસાયટીઓમાં પણ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. રાત્રિએ જે અતિવૃષ્ટિ ખૂબ જ વરસાદ પડ્યો અને જેના હિસાબે આ વિસ્તારની અંદર ભાઈપુરા અને કોકરા વિસ્તારની અંદરથી ખારીકટ કેનાલ પસાર થઈ રહી છે. સવારે 5 વાગે અમે જોયું તો એની ધીમે ધીમે લેવલ વધતું જતું હતું. અધિકારીઓને જાણ કરી, અધિકારીઓ તેમજ પક્ષના નેતાશ્રી પણ તાત્કાલિક અહીં હાજર રહી અને ઇજનેર ખાતાની અંદર એડિકેશનની અંદર જાણ કરી કે આમ લેવલ ધીમે ધીમે નીચે ઉતરે. પણ હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું, ખોખરા. અમારે અહીંયા સવારે લગભગ રાતે 2-2:15 થી વરસાદ ચાલુ થઈ ગયેલો. એટલો ધોધમાં એટલું બધું પાણી અત્યારે ભરાઈ ગયું છે એટલે અત્યારે અમારે કાંઈ પણ વસ્તુ લેવા જેવું હોય તો ઘણી તકલીફ પડે છે. હવે આવી રીતે વારે ઘડીએ પાણી ભરાય છે અને કોઈ નિરાકરણ કાયમી કોઈ છે જ નહીં ઉપાય. મ્યુનિસિપાલિટી શું કરે છે અત્યારે? આ તમે અત્યારે સીન જોઈ શકો છો. અત્યારે અહીંયા જે ઉપલા ઉપર ઉભો છું, પાણી ચારે બાજુ ભરાયેલું છે.